જય શ્રી રામ મિત્રો। તો અત્યારે આપણે આવી ગયા છીએ જો શિહોરની માર્કેટ યાર્ડમાં આવી ગયા છીએ। શિહોરમાં જો તમે કોથમરીના ભાવ જાણે બહુ ફાટી ગયા છે। ઓછામાં ઓછા 150 રૂપિયાની કિલો અત્યારે કોથમરી વેચાય છે। તો બહુ ભાવ છે। જો આપણે આ દલાલ છે વિપુલભાઈ છે, પાછળ સંજયભાઈ જો ચશ્માવાળા છે। જય શ્રી રામ મિત્રો। તો અત્યારે આપણે જવાનું છે સમોસરામાં આપણે આવી ગઈ છે વિશાલભાઈ ગાડી। આપણે મેનારાણી તરસી થઈ ગઈ છે। મેનારાણી થોડુંક ડીઝલ પાતાવીએ। તો જો મિત્રો આપણે અત્યારે રસ્તામાં ઊભું રહેવું પડ્યું છે કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે। તો વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે। ઊભા રસ્તામાં વરસાદ ચાલુ છે। આપણી પાસે રેનકોટ છે તો આપણે રેનકોટ તો પહેરીને જવું જોઈએ ને। તો પહેલાં રેનકોટ પહેરી લઈએ પછી ચાલીએ। तो जो मित्रों આપણે હવે તૈયાર થઈ ગયા છે। રેનકોટ પહેરી લીધો છે, પાછળ દવાનો પંપ ટીંગાડી દીધો છે અને હવે આ જઈ રહી છે આપણે જો સિંહ ગાઢ જંગલ જેવું આવ્યું છે। જો મિત્રો તમને જોવા મળશે ક્યાંય કોઈ માણસ પણ જોવા મળતું નથી ને કોઈ વાહન અવર જવર પણ જોવા મળતી નથી। આ ફૂલ એટલું અંદર આવ્યું છે જેને કોઈ વાત કરવામાં એકલા જવાનું હોય છે। જો તમે માણસો તો ક્યાંય દેખાય જ નહીં। तो जो मित्र मीतुभाई पानी अपने जोई रहा है जो पेमदा पानी नाखे से मुकेश भाई बात करी है मोबाइल में। और जो आ फरत फरत जो कपास है तेमा बधाई में आप दवा छांटवानी है, खडनी दवा छांटवानी। तो मित्र आ तो मेनाराणी ने पंचर पड़ी गयो छे। मीतुभाई आव्या छे पंचर करावा गाड़ी ने। વિશાલભાઈ નો ઇકો પડ્યો છે। તો હવે ત્યારબાદ મિત્રો આપણે નવા બ્લોગમાં મળી રહીશું ને હવે પગી જઈએ ઘરે।